પ્રશ્ન 1. ભારતનું પ્રથમ સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલ એઆઈ સિસ્ટમ કયા શહેરમાં લાગુ કરવામાં આવી છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી બેંગલુર, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી નવી દિલ્હી. સાચો જવાબ છે ઓપ્શન ડી નવી દિલ્હી. પ્રશ્ન 2. ભારતનું કયું શહેર સ્લીપલેસ સિટી તરીકે ઓળખાય છે, જ્યાં રાત્રે પણ બજારો ધમધમે છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી બેંગલુર, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી ઇન્દોર. સાચો જવાબ છે ઓપ્શન સી મુંબઈ. પ્રશ્ન 3. કયા પ્રાણીને કુદરતનો એન્જિનિયર કહેવામાં આવે છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી બીવર, ઓપ્શન સી કીડી, ઓપ્શન ડી કરોળિયો. સાચો જવાબ છે ઓપ્શન બી બીવર. પ્રશ્ન 4. ભારતના કયા રાજ્યમાં પ્રથમ મ્યુઝિયમ ઓફ ઇલ્યુઝન આવેલું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી ગોવા. સાચો જવાબ છે ઓપ્શન બી નવી દિલ્હી. પ્રશ્ન 5. ભારતના કયા શહેરને હેરિટેજ સિટીનો પ્રથમ દરજ્જો યુનેસ્કો દ્વારા મળ્યો છે? ઓપ્શન એ જયપુર, ઓપ્શન બી વારાણસી, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી મૈસૂર. સાચો જવાબ છે ઓપ્શન સી અમદાવાદ. પ્રશ્ન 6. કયા દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ ટ્રેન સંપૂર્ણપણે મફત છે? ઓપ્શન એ લક્ઝમબર્ગ, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી સિંગાપોર, ઓપ્શન ડી નોર્વે. સાચો જવાબ છે ઓપ્શન એ લક્ઝમબર્ગ. પ્રશ્ન 7. કયું ફળ ખાવાથી હાડકાં લોખંડ જેવા મજબૂત બને છે? ઓપ્શન એ અંજીર, ઓપ્શન બી જામફળ, ઓપ્શન સી સફરજન, ઓપ્શન ડી ચીકુ. સાચો જવાબ છે ઓપ્શન એ અંજીર. પ્રશ્ન 8. પૃથ્વી પરનું સૌથી નાનું રણ કયું છે? ઓપ્શન એ થરનું રણ, ઓપ્શન બી કાર્ક્રોસ ડેઝર્ટ, ઓપ્શન સી ગોબીનું રણ, ઓપ્શન ડી સહારાનું રણ. સાચો જવાબ છે ઓપ્શન બી કાર્ક્રોસ ડેઝર્ટ. પ્રશ્ન 9. ભારતનું પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક કયા રાજ્યમાં બની રહ્યું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી તેલંગાણા, ઓપ્શન ડી કેરળ. સાચો જવાબ છે ઓપ્શન ડી કેરળ. પ્રશ્ન 10. વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ કયા દેશે લોન્ચ કર્યું છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી રશિયા. સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા. પ્રશ્ન 11. ભારતના કયા રાજ્યમાં તરતું મ્યુઝિયમ આવેલું છે? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી ઓડિશા. સાચો જવાબ છે ઓપ્શન બી પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 12. યુટ્યુબના નવા ભારતીય મૂળના સીઈઓ કોણ છે? ઓપ્શન એ સુંદર પિચાઈ, ઓપ્શન બી નીલ મોહન, ઓપ્શન સી અરવિંદ કૃષ્ણ, ઓપ્શન ડી સંતનુ નારાયણ. સાચો જવાબ છે ઓપ્શન બી નીલ મોહન. પ્રશ્ન 13. વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેન કયા દેશે ચલાવી છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ચીન,
ઓપ્શન ડી સ્વિટ્ઝરલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન ડી સ્વિટ્ઝરલેન્ડ. પ્રશ્ન 14. કયા દેશમાં ચાલતી વખતે ફોન વાપરવો ગુનો છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન. પ્રશ્ન 15. કયો વાયુ સૂર્યમાં સૌથી વધુ પ્રમાણમાં હોય છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી નાઇટ્રોજન, ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. સાચો જવાબ છે ઓપ્શન બી હાઇડ્રોજન. પ્રશ્ન 16. પલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી મહેસાણા, ઓપ્શન ડી પાટણ. સાચો જવાબ છે ઓપ્શન બી ગાંધીનગર. પ્રશ્ન 17. ગુજરાતનું કયું સ્થળ દક્ષિણનું કાશી તરીકે ઓળખાય છે? ઓપ્શન એ સોમનાથ, ઓપ્શન બી દ્વારકા, ઓપ્શન સી ચાંદોદ, ઓપ્શન ડી ડાકોર. સાચો જવાબ છે ઓપ્શન સી ચાંદોદ. પ્રશ્ન 18. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ, ઓપ્શન ડી સરદાર પટેલ. સાચો જવાબ છે ઓપ્શન સી જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 19. રંગ અવધૂત મહારાજનો આશ્રમ ક્યાં આવેલો છે? ઓપ્શન એ નારેશ્વર, ઓપ્શન બી ડાકોર, ઓપ્શન સી ચાંદોદ, ઓપ્શન ડી અંબાજી. સાચો જવાબ છે ઓપ્શન એ નારેશ્વર. પ્રશ્ન 20. હડપ્પી સંસ્કૃતિનું સ્થળ ધોળાવીરા કયા ટાપુમાં આવેલું છે? ઓપ્શન એ ખાદીર બેટ, ઓપ્શન બી બેટ દ્વારકા, ઓપ્શન સી દીવ ટાપુ, ઓપ્શન ડી અંદમાન ટાપુ. સાચો જવાબ છે ઓપ્શન એ ખાદીર બેટ. પ્રશ્ન 21. ગુજરાતના કયા કવિને પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? ઓપ્શન એ ઉમાશંકર જોશી, ઓપ્શન બી રાજેન્દ્ર શાહ, ઓપ્શન સી ઝવેરચંદ મેઘાણી, ઓપ્શન ડી કલાપી. સાચો જવાબ છે ઓપ્શન એ ઉમાશંકર જોશી. પ્રશ્ન 22. પ્રસિદ્ધ હઠીસિંહના ડેરા કયા જૈન તીર્થકરને સમર્પિત છે? ઓપ્શન એ આદિનાથ, ઓપ્શન બી મહાવીર સ્વામી, ઓપ્શન સી પાર્શ્વનાથ, ઓપ્શન ડી નેમિનાથ. સાચો જવાબ છે ઓપ્શન એ આદિનાથ. પ્રશ્ન 23. મહાત્મા ગાંધીજીએ નવજીવન સાપ્તાહિક કોની પાસેથી વેચાતું લીધું હતું? ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક, ઓપ્શન બી જુગતરામ દવે, ઓપ્શન સી મહાદેવભાઈ દેસાઈ, ઓપ્શન ડી નરહરી પરીખ. સાચો જવાબ છે ઓપ્શન એ ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન 24. ગુજરાતમાં જૂનાગઢનો કિલ્લો કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ મહેરાનગઢ કિલ્લો, ઓપ્શન બી ઉપરકોટ કિલ્લો, ઓપ્શન સી ગાગરોન કિલ્લો, ઓપ્શન ડી દૌલતાબાદ કિલ્લો. સાચો જવાબ છે ઓપ્શન બી ઉપરકોટ કિલ્લો. પ્રશ્ન 25. ગાંધીજીનું અવસાન ક્યારે થયું હતું? ઓપ્શન એ 15 ઓગસ્ટ 1947, ઓપ્શન બી 30 જાન્યુઆરી 1948, ઓપ્શન સી 26 જાન્યુઆરી 1950, ઓપ્શન ડી 2 ઓક્ટોબર 1947.
સાચો જવાબ છે ઓપ્શન બી 30 જાન્યુઆરી 1948।